લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી તાલુકાના દાઉદપુરા ગામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખાભાઈ નાડોદાનું ભવ્ય સ્વાગત. સમી તાલુકામાં આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર હવે દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે. 22 સમી જિલ્લા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખાભાઈ શંકરભાઈ નાડોદા દ્વારા ગામે ગામ સક્રિય પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેને લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. સમી તાલુકાના દાઉદપુરા ગામે ઉમેદવારના આગમન સમયે ગ્રામજનોએ એક પરંપરાગત રીતે કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું. વિજય ભવોનાળ ગુંજતા નારા સાથે સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બન્યું હતું. ઉમેદવાર ભીખાભાઈ નાડોદાએ પ્રચાર દરમિયાન દાઉદપુરા, સમી, વરાણા, વાવલ, જલાલાબાદ, મોટા જોરાપુરા, ધધાણા, નાના જોરાપુરા, મુબારકપુરા, રાણાવાડા, દાદર, શેરપુરા, ઝીલવાણા, ગુજરવાડા, મુબારકપુરા, માત્રોટા, સુજુપુર સહિતના ગામોમાં સંપર્ક કરી લોકો સાથે સીધી મુલાકાત કરી હતી. તેમણે વિકાસલક્ષી કામોને આગળ વધારવા માટે મતદારોને કિંમતી મત આપવાની અપીલ કરી હતી. સ્થાનિક લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ અને સમર્થન જોવા મળતા ચૂંટણીમાં સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. સમી જિલ્લા પંચાયતનો ઉમેદવાર બનાવ્યો છે. આજથી જ મેં મારો પ્રચાર મારા ગામ દાઉદપુરથી ચાલુ કર્યો છે અને મને મારા ગામ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને સમી જિલ્લા પંચાયતના દરેક ગામમાં મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી હું આજ દરેક ગામમાં આજથી પ્રચાર કરવાનું ચાલુ કરીશ. હું સમી જિલ્લા પંચાયતના દરેક ગામમાં પ્રચાર માટે જઈશ અને મને સાથ સહકાર મળી રહે એવી હું આશા વ્યક્ત કરું છું. બહુમતીથી મને વિજય બનાવે એવો હું દરેકના આશીર્વાદ ઈચ્છું છું. હું સમી જિલ્લા પંચાયતનો ઉમેદવાર ભીખાભાઈ નાડોદા. હું સમી જિલ્લા પંચાયતના દરેક ગામમાં પ્રચાર માટે આજથી જ મારા ગામ દાઉદપુરથી મેં પ્રચાર આરંભ કર્યો છે. તેથી દરેક ગામમાં મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને સારા એવો પ્રતિસાદથી હું દરેક મતદાતાને નમ્ર વિનંતી કરું છું કે મને તમારો કિંમતી મત આપી અને અપાવી અને મને ભવ્ય વિજય બનાવો એવી હું આશા દરેક મતદાતા પાસે રાખું છું. આજે મેં દાઉદપુર ગામમાં સભા કરી અને મને દાઉદપુર ગામનો પૂરો સાથ અને સહયોગ મળ્યો છે. દરેક મતદાતાને હું વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપતા રહે.